તો ખેડૂતો આક્રમક મૂડમાં છે। જે રીતે કોંગ્રેસે સભાનું આયોજન કર્યું, જો કે કોંગ્રેસની સભાનો બહિષ્કાર કરી રહ્યા છે ખેડૂતો। કોંગ્રેસનું કહેવું છે કે સભા યોજાશે, પણ એ પહેલા ખેડૂતોનું કહેવું છે કે ભાઈ સીધા આપણે ગાંધીનગર કૂચ કરીએ, એને લઈ હવે ડખો સર્જાયો છે। કોંગ્રેસની સભા નહીં પરંતુ ગાંધીનગર જવા માટે ખેડૂતો મક્કમ છે। એવામાં પાલ આંબલિયા અને ખેડૂતો વચ્ચે ગરમાગરમી પણ જોવા મળી હતી। ખેડૂતોના મુદ્દે રાજકીય ગણિત બગડવાના એંધાણ, સભા નહીં હક જોઈએ તેવો સ્પષ્ટ સંદેશ ખેડૂતો આપી રહ્યા છે। હવે ખેડૂતોના રોષ સામે કોંગ્રેસની રણનીતિ બગડી રહી છે। ખેડૂતોની નારાજગીથી કોંગ્રેસના કાર્યક્રમ પર પણ સવાલ। શું ખેડૂતોના નામે રાજકારણ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ? પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા। તો હવે આખો જે કાર્યક્રમ છે એમાં નવો જ વળાંક આવ્યો છે। ખેડૂતો શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે વિરોધ પ્રદર્શન તો કરી રહ્યા છે, પણ હવે સભાને લઈ ડખો સર્જાયો છે કે સભા નથી કરવી તેવું ખેડૂતોનું કહેવું છે। હવે કોંગ્રેસે સભા કેન્સલ કરશે કે એને લઈ મડાગાંઠ સર્જાશે, એ જ અંગે સમજીશું આપણી સાથે ત્યાંથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, હવે ડખો ક્યાં સર્જાયો છે? ખેડૂતો કેમ સભામાં નથી જવા માંગતા અને કોંગ્રેસ શું આમાં કરી રહી છે? કોંગ્રેસની રણનીતિ આમાં ફેલ થઈ રહી છે? શું લાગી રહ્યું છે? બિલકુલ, કોંગ્રેસને એક અપેક્ષા આવી હતી કે ક્યાંક ખેડૂતના ખભે છે એ ખભો મળશે, પરંતુ ખેડૂતોને જે ખેડૂતોનો સાથ છે કોંગ્રેસને નથી મળ્યો। અને જ્યારે શાંતિપુરા સર્કલ છે ત્યાંથી ઓગણજ ખાતે જે કોંગ્રેસે સભા રાખી હતી ત્યાં આગળ ખેડૂતો પહોંચ્યા। ખેડૂતોને જ્યાં ડાબી બાજુ રિંગ રોડથી ડાબી બાજુ ઓગણજ ગામથી ટોલનાકાથી થોડા આગળ એક સભા સ્થળ રાખવામાં આવ્યું હતું, ત્યાં આગળ લઈ જવામાં આવી રહ્યા હતા। ત્યારે ખેડૂતે એવો સ્પષ્ટ નિર્ણયો ભણી દીધો કે અમારે ભાઈ કોઈ સભા કે કોઈ મિટિંગમાં નથી આવવું, અમારે તો અમારા જે મુદ્દાઓ જે છે કે અમારા ખેતરની અંદર જે લાઈનો નાખવામાં આવી રહી છે, જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, વળતરની જે વાત છે, દેવા માફીની માંગ છે, આ બધું લઈને અમારે ગાંધીનગર જવું છે। તેમ છતાં કેટલાક કોંગ્રેસ સાથે સંકળાયેલા જે ખેડૂત હતા એ સભામાં ગયા, પરંતુ કેટલાક ખેડૂતો જે દૂર દૂરથી આવ્યા હતા એ કટ હું આપને બતાવીશ કે જે કટ છે એ કટમાંથી ટ્રેક્ટર કાઢી અને ત્યાંથી આ જે રિંગ રોડ છે વૈષ્ણવ જેથી જે રસ્તો છે ત્યાં આગળ પોતાના ટ્રેક્ટર આડા મૂકી દીધા હતા, રસ્તો છે બ્લોક કરી દીધો હતો। કેટલાક ખેડૂતો છે તે રોડ ઉપર સૂઈ ગયા હતા। જેમ તેમ કરી પોલીસ સાથે કેટલીક ઝપાઝપી થઈ, પોલીસે સમજાવવાના પ્રયત્નો કર્યા, ખેડૂતો છે તેમને સમજાવી તેમના ટ્રેક્ટરો દૂર કરી અને રસ્તો છે ખુલ્લો કર્યો, છતાં પણ ખેડૂતો નતા માની રહ્યા, ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા। એટલે આ જે જેસીબી છે એ આ કટ ઉપર આડું કરી દેવામાં આવ્યું હતું। પછી પોલીસે છે એક નવો રસ્તો છે કર્યો કે જે ઓગણજ ટોલ નાકું જે છે એ ટોલ નાકાથી લઈ સામે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો એ ટોલ નાકાથી લઈ અને પાછળ વૈષ્ણોદેવી અહીંથી 2 કિલોમીટર થાય છે, આખો જ રસ્તો છે બંધ કરી દીધો છે અને સામેના રસ્તે ડાયવર્ઝન આપી દીધું છે। એટલે અન્ય કોઈ પણ વાહન અહીંયાથી ગાંધીનગર ન જઈ શકે। વૈષ્ણોદેવી રિંગ રોડ થઈને એ પ્રકારે આખો પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો। ખેડૂતો છે આપે સર્વિસ રોડ ઉપર આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના ખેડૂતો છે તે સભા સ્થળ ઉપર નથી ગયા, પરંતુ હજી રોડ ઉપર જ છે એ ઉભા રહ્યા છે। એમની એક માંગ એવી છે કે તેઓને માત્ર ને માત્ર ગાંધીનગર જવું છે। મુદ્દાઓ જે છે મુદ્દાઓ લઈ અને આ ડાબા હાથે આપ જોઈ રહ્યા છો, ડાબા હાથે કોંગ્રેસની સભા છે તે સભા હજી ચાલુ રહી છે। ત્યાં જે આગેવાનો હતા, ખેડૂત આગેવાનો કોંગ્રેસના, તેઓ પાલભાઈ આંબલિયા, અમિતભાઈ ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા તુષારભાઈ, આ જે નેતાઓ છે ત્યાં હાજર છે। પરંતુ જે ખરા અર્થમાં ખેડૂતો આવ્યા હતા કે જે કોંગ્રેસ તેમનો ઉપયોગ કરવા માંગતી હતી એ ઉપયોગ ન થઈ શક્યો અને ખેડૂતો છે તેમને એમનામ રોડ ઉપર મૂકી અને કોંગ્રેસ છે પોતાની સભા કરી રહી છે। જોકે એમણે સ્પષ્ટ સમર્થન આપ્યું હતું એ વાતનું કે આ ખેડૂત રેલીમાં અમે ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોની જે માંગણી છે તેની સાથે છીએ, પરંતુ અહીંયા ઉલટું એ દ્રશ્ય જોવા મળ્યું વિકાસ કે ખેડૂતો એક વાતે મક્કમ હતા કે ભાઈ અમારે ગાંધીનગર જવું છે, પરંતુ એમને પોલીસ સખી મંજૂરી ન હતી, એટલા માટે અહીંયા ઓગણજ ખાતે જે સભા સ્થળ હતું ત્યાં આગળ રોકી દેવામાં આવ્યા છે અને અહીંથી જેને પણ જવું હોય જે ખેડૂતોને એમને પાછા મોકલવામાં આવી રહ્યા છે। એટલે કે ઓગણજથી જઈ અને શાંતિપુરા સર્કલ તરફ એમને પાછા મોકલવામાં આવી રહ્યા છે। આ બાજુનો જે રસ્તો હતો તે પણ છે બંધ કરી દેવામાં આવ્યો છે, આગળ જે ટોઈંગ વેન હતી એ ટોઈંગ વેન થકી બ્લોક કરી દેવામાં આવે છે। એટલે હવે ઓગણજથી વૈષ્ણોદેવી તમારે જવું હોય તો કોઈ રસ્તો નથી, રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને લઈને પોલીસે એક એવો એક્શન પ્લાન તૈયાર કર્યો કે ભાઈ કોઈ વ્યક્તિ છે અહીંથી આગળ ન જઈ શકે। એટલે કે સભા સ્થળથી આગળ જવું એ હવે અશક્ય છે, કારણ કે રસ્તો જ આગળથી જ બંધ કરી દેવામાં આવે છે અને